ગુજરાતમાં ભાજપની જડ નબળી થઈ છે એ ભાજપની નેતાગીરીને ખબર છે. એટલે કોંગ્રેસનું જે પરિવર્તન છે એ પરિવર્તનને બહુ મજબૂત પરિવર્તન નહીં કહી શકાય. માનો કે સુરત જેવું અમદાવાદ પછીનું સુરત મોટું શહેર છે અને ગુજરાતમાં આર્થિક પાટનગર ગણાય છે. હવે તમે એના શહેર પ્રમુખ જુઓ કે જેને એના ઘરમાં બી લોકો નહીં ઓળખતા હોય. એક સામાન્ય માણસ કે જેની કોઈ વગ નથી, જેની કોઈ ઓળખ નથી, અને એના માથે એક શહેર પ્રમુખ તરીકેનો હોદ્દો મૂકવામાં આવ્યો છે કે જે કંઈ કરી શકે એમ જ નથી. એ સ્થિતિ આખા ગુજરાતમાં છે. એટલે કોંગ્રેસે માત્ર શાદીનો ઘોડો ને રેસનો ઘોડો એ બધી વાતમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ રિયાલિટી પર જઈને લોકોની વચ્ચે જઈને લોકોમાંથી ભલે ચૂંટાયેલો પ્રતિનિધિ નહીં પણ હોય તો પણ એ મજબૂત વ્યક્તિને શોધીને પ્રમુખના ચહેરામાં નહીં બેસાડે, પ્રમુખની ચહેરમાં નહીં બેસાડે ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનો ઉદય થવાના કોઈ ચાન્સીસ નથી.